ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ બધાને. તો વાગી ગયા છે 5 અને તો એ કરે છે શ્રુતિબેનના હેર સ્ટ્રેટનિંગ. સાંજે બહુ મોડું થઈ ગયું હતું તો થયા નથી, તો હવે બેન કરે છે હેર સ્ટ્રેટનિંગ. રીક્ષિતા હાય, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જો શ્રુતિબેનને કરે છે તૈયાર. શ્રુતિ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આજે થઈ જાહે? હા, સરસ. ચાલો, તો અમારા રીક્ષિતાબેન હેર સ્ટ્રેટનિંગનું વર્ક કરે છે. મળીએ આપણે પછી. રીક્ષિતા કબ તૈયાર કરેગી મુझे? पता नहीं यार, मेहंदी भी 1:30 बजे तक पूरी की थी. और ये रौनक लुक रिवील हो गया. इसका मुंह तो दिखो यार, कैसा है? क्या हो रहा है? कुछ गड़बड़? कोई नथ हो रहा. तो बैठा अठा तो बैठा साना मुना પકડતા જાઓ, વાર સીધા થાય. ચાલો, તો હજી મારે તો જો શ્રુતિ તો તારે તો કોઈ જરૂર જ નથી, મને તો એવા જ વાળ ગમે. ગાઈઝ, અમે તૈયાર થઈ ગયા છે અને હવે નીકળીએ છીએ. આ છે રીક્ષિતાબેન, મમ્મી પણ તૈયાર થઈ ગયા અને હવે જઈએ માણાવદર. ચાલો શ્રુતિબેન હજી તૈયાર થાય છે. શ્રુતિ, તારી ચુન્ની આ કઈ સ્ટાઇલ છે? તો ફાઇનલી ગાઈસ અમે પહોંચી ગયા છે માણાવદર. બધા મળીએ આપણે. જય શ્રી કૃષ્ણ બધાને, જય શ્રી કૃષ્ણ. જો બધા આવી ગયા છે. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. દિશા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બા તૈયાર થઈ ગયા? હા, તૈયાર થઈ ગયું. સરસ. લિયા મહેશ બુઆ, જય શ્રી કૃષ્ણ. હે દૂધ છે આમાં? ક્યાં? નહીં, દૂધ નથી પીવું, મરચા પીવો. આ તો ચાલે હાલે, તમે કયો ઈ માય પી દેજો ભાઈ. એ આ તમે ચાલજો. એ બસ બસ, એ માં બસ. અને ખબર પડતી હશે કે રોનક ધોકે ની જોર ની પ્રાઇમર લગાવ્યું, આ તો બસ. ફાઇનલી અમે બધા તૈયાર થઈને જઈએ છીએ સમાજે. ચાલો, બધા એક એક આવતા જાય. બધા ફોટો પાડતા હતા. કંચન કાકી ખીજાણા એટલે બધા બહાર નીકળી ગયા. ફોટા પાડી લીધા? પડી ગયા હતી આ લઈ. સારું, ચાલો મળીએ. બાય બાય. બધા જતા રહ્યા. હવે અમે 3-4 વૈધા છે, કારણ કે અમે ગાડીમાં હમાઈ ન હોય કા, એટલે હવે અમારા માટે ગાડી પાછી આવે. કિરણ ફૂઈ છે જે હજી ને તૈયાર થવાનું ખૂટ્યું નથી. શું કરો હજી? હજી આ શ્રુતિબેન છે અને હજી છે આ દક્ષાફાઈ. ચલો, આ પાછી ગાડી આવી ગઈ ભાઈ લેવા અમને. જો હવે વારો આવ્યો જવાનો. ભૂલી ગયા હતા કા શ્રુતિ? મેઇન ગેસ ને તો લેતા જ ભૂલી ગયા હતા. મને જતા ભૂલાઈ ગયા. આ અમે બધા નીકળી છે. હવે રે અહીંયા. અરે નહીં, હાલો. ફાઇનલી
ફાઇનલી ગાઈઝ અમે આવી ગયા છે સમાજે અને હવે મહેમાન આવે બસ એની રાહ છે. આ બધા મહેમાન આવી ગયા બેઠા છે ફઈ ને મોટા બા ને બધા. આ બધા રિયાના ફ્રેન્ડ્સ. હાય આ રિયાબેન. અમે આવી ગયા છે સમાજે. પપ્પા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આ છે અશ્વિનભાઈ, કાકા, મનીષભાઈ. હવે જોઈએ આપણે રસોઈમાં શું બને છે. મહેમાન આવી ગયા છે. હવે શું કેવું ફઈ મોજમાં ને? આ બધા મારા ફઈ છે. આ મારા મોટા ફઈ. શ્રુતિ દીદી, દિશા દીદી, જોઈ લેજો. અહીં જો અહીં જો હાલો પૂરું અહીંયા જો આમાં નતા
પાસે ઊભી જાઓ ફોટો પડાવીને બદલાઈ લેજો હાલો બધામાંથી પેલા ફોટો પછી જમણવાર થઈ ગયું છે સ્ટાર્ટ. જેન્ટ્સ બધાય જમી લીધા અને હવે મમ્મીને અમે લોકો જઈએ છીએ જમવા અને રિયાબેનનું ફોટો સેશન ચાલે છે. મોઢા અહીં જો હું ખાવ કે હાલો જમવા. હા નહીં એટલે કઈ વાંધો ને લઈ લો. એક રોસ્ટ કરી નાખવી ત્યાં. કોઈ વિડીયો લેવા માટે તૈયાર નથી. બોલો બધાને વિડીયોમાં આવવું હોય. હું કેવું પૂરી ફઈ એ કે મને વિડીયો લેતા ન આવડે. જો આ કિરણ ફઈ કે મને વિડીયો લેતા ન આવડે. શું કેવું ન આવડે વિડીયો લેતા કે વિડીયોમાં આવવું હોય. જો ને વિડીયોમાં આવવું હોય. અને જો આ બેન અમારા ધર્મિષ્ઠા કાકી જમી લેજો. જો આ બધા પાપડ હો. ચાલ આ બેન બધાને શું દેવા આવ્યા તમે? ઈ સ્પૂન કેમ દેવા આવ્યા? લચકો. ચાલો બધા લચકો છે. મસ્ત મજાનું જમવાનું છે. આવી જાઓ બધા જમવા. ચાલો તો મળીએ આપણે. જો છાસ વાળા આવ્યા હો. એ મારે જોઈ છાસ વાળા એક ગ્લાસ પૂરી ફૂલ લઈ લ્યો આપણે. આ બોલો ભજીયા બદલાવે. ગરમ ભજીયા. એ કાકા આ કોઈ ભજીયા બદલાવે લેતા નહીં હો. ચાલો બટરસ્કોચ લાડુ ખાવા. ચાલો અંબાણી આવ. આજે બધાયને છાસ આ વાસુભાઈ અને દેવે પીવડાવી હો. બધાયને શું કેવું દેવ? સરસ લ્યો વાસુભાઈ, થેન્ક યુ. તમારો ખૂબ ખૂબ આભાર. આ બધા અમારા શું કહેવાય હે નહીં પીરસવા વાળા ભાઈ બધા, એટલે મદદ કરતા હતા પીરસવામાં. એમ પીરસવા વાળા તો ન કહેવાય આપણે. એની જવાબદારી એને બહુ સરસ રીતે કરી બધાએ. શું કેવું પરમ? ખાઈ લેજો. કઈ જોઈ તો દઈ દે. સરસ છે ને જમવાનું રમ કાકા? કઈ જોઈ લચકો બચકો કા? ગરમા ગરમ ભજીયા ખાવા આવી જો. દક્ષાબેને તો ચાલુ કરી દીધા. ગરમા ગરમ. હવે અમે જમીને બેસી ગયા બધા. જમવાનું બહુ સરસ હતું. શું કેવું? બહુ સરસ જમવાનું હતું. બહુ મજા આવી. હવે અમે બધા મહેમાનને લઈને જઈશું હમણાં ઘરે. બધા જમીને બેસી ગયા આવે અને અમારો પ્રોગ્રામ પૂરો થઈ ગયો.
અને જો તમે જોઈ શકો છો. ચાલો મળીએ હવે થોડી વારમાં.